તો હવે મિત્રો હું આવી ગયો છું મારા ખેતરમાં ચક્કર લગાવવા માટે। તમે જુઓ કે ભાઈ મગફળી મસ્ત મજાની ઉગી ગઈ છે। 28ની જાળીએ આપણે ગિરનાર 4 મગફળી વાવેતર કર્યું છે। ક્યાંક ક્યાંક ખાલા છે, કંઈ બહુ જાજી તકલીફ નથી અને ખડ પણ બહુ ઓછું છે, તમે જોઈ શકો છો અત્યારે। તો અમે આમાં 4 શાહમાં બાજરી વાવેલી છે ને અહીંયા અમારે પશુઓ માટે જે નીણ છે તે ઉગતી આવે છે। તમે જુઓ કે ભાઈ નાના નાના કોટા દેખાતા છે તમને। આ સાઈડ મોટું મોટું પણ જાર બાજરી મકાઈ થઈ ગઈ છે, તો તમને એનો પણ નજારો દેખાડું। અત્યારે અમે જઈ રહ્યા છીએ માંડવીમાં। અમુક જગ્યાએ ખાલા છે, એટલે કે ખાલા બુરવા જઈ રહ્યા છીએ અને દાંતરડે ને એવું બધું લઈને। અને મારા ચંપલ તમે જુઓ ભાઈ, ભાઈ આમાં ગારો ચોટે એટલે ચંપલ મેં કાઢી નાખ્યા। કાલે મેં અહીંયા સાતી આંકતા હતા એટલે સાતી મૂકી અને વરસાદ એવો પડ્યો કે એની વાત પૂછો નહીં તમે। ખાલામાં મગફળીની સાથે મકાઈ પણ નાખવાની છે, એટલે પશુઓને આપણે ચોમાસાની અંદર નીરણી થાય અને મગફળી પણ થાય। હું પણ લઈ લઉં થોડાક દાણા। નાખી દો આપણે ખીચામાં, કેમ કે ભાઈ આપણે પાસે થેલી છે નહીં ના। આ રહી આપણે દાંતરડીથી ખાડો કરી માલક્યા નાખી દેવાનો। આપણો આ શાહ છે, આ અમારો બાલ છે, એટલે આપણો શાહ આ છે। આ શાહમાં ખાલું ક્યાં છે? હલો, અમારા બા 2 શાહ લે છે, તો આપણે 2 લેવી। નબળા તો એમ નથી હો ભાઈ, નબળા હોવાની શંકા કરતા જ નહીં। હું 2 શાહ લઈ લઉં, કેમ કે ભાઈ આપણા શાહમાં ખાલું એક પણ નથી। આવું ખાલું મેં ભૂરતાય નથી। આ ખાલું એક છે, તો ફટાફટ અહીંયા 2 ખાડા કરી નાખું। આ થઈ ગયા છે ખાડા। આની અંદર નાખી દઉં 2-3 દાણા અને ફટાફટ આને કહી દેવાનું બૂરી દઉં। જો બુરાઈ ગયું ખાલું। નવી વાત છે, આ બીજું ખાલું આવી ગયું। ખાલા ઉપર ખાલાનો ઢગલો થઈ ગયો છે। ફટાફટ આપણે કોઈને મોજ થવા દેવાના નથી થતા। મોજ થવા દે યાર નહીં। આપણા શાહમાં પાન ના કરા ખાલા છે યાર। પછી વાવણી મેં વાવી એટલે કોઈને કાંઈ કહેવાય નહીં। પછી 4 શાહમાં ખાલા છે, કેમ કે ભાઈ ટેસ્ટિંગ કરતો હતો ને એટલો। બાકી તમારો ભાઈ કારીગર છે વાવવાનો। આ બધા સીધા શાહ તમે જોઈને 2000 ફૂટ શાહ સીધો કરી દે કારીગરનો કેવું શું કહેવાય? તમે જો આપણા ખેતરમાં એક પણ જગ્યાએ ખડ ન હોય, કેમ કે તમારો ભાઈથી જ આવતો હોય આખો દી। ખડની ઓકાત નથી મારા ખેતરમાં થવું।